હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક સ્વાગત છે. ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 વિષય તમારો અર્થશાસ્ત્ર. તો આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રનું પેપર સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થીઓ, તમે પેપર જોઈ શકો છો. દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025નું પેપર છે અને આ પેપર તારીખ 21/1/2025 વાર મંગળવાર એટલે આજનું આ પેપર છે. અને આ પેપર પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું છે. તો આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025નું અર્થશાસ્ત્રનું પેપર સોલ્યુશન જોવાના છીએ. જો વિદ્યાર્થીઓ તમે ફર્સ્ટ વાર મારો વિડીયો જોઈ રહ્યા છો, ફર્સ્ટ વાર મારી ચેનલને વિઝિટ કરી રહ્યા છો, તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી લેશો. કારણ કે તમારા ધોરણ 12ના કોઈપણ વિષયના પાટણ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાના કોઈપણ વિષયના પેપરનું સોલ્યુશન આપણી ચેનલમાં તમને સૌથી પહેલાં જોવા મળી જશે. તો રાહ કોની જુઓ છો? ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમને જો મારો વિડીયો હેલ્પફુલ થાય છે તો તમારા મિત્રો સુધી શેર કરવા તમને નમ્ર વિનંતી છે. અને જો વિડીયો સારો લાગે તો તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. ચાલો શરૂઆત કરીશું આપણે વિભાગ એની. વિભાગ એની અંદર તમને 20 MCQ પૂછેલા હોય છે. મારે કહેવાની જરૂર નથી, એ તમને ખબર જ હશે. ચાલો, પ્રથમ નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? તો તમારો જવાબ શું થશે? ડી, ચિત્રાકૃતિ. ચલો પ્રશ્ન નંબર 2, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? જવાબ આવશે બી, અસતત. પ્રશ્ન નંબર 3, દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રમાં ફાળો ઘટે છે? તો જવાબ આવશે ખેતી ક્ષેત્રે. ચલો ત્યાંથી આગળ જઈશું પ્રશ્ન નંબર 4 ઉપર, માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? જવાબ આવશે 1. પ્રશ્ન નંબર 5, અર્થતંત્રમાં માળખાની સ્થિતિ સુસ્તતાને કારણે ફુગાવો સર્જાય તો તે કેવો ફુગાવો કહેવાય છે? જવાબ આવશે સી, માળખાગત. પ્રશ્ન નંબર 6, આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? જવાબ આવશે એ, 1949માં. ચાલો આગળ જઈશું પ્રશ્ન નંબર 7 ઉપર, વિશ્વમાં સૌપ્રથમ કયા દેશમાં બેંકોની સ્થાપના થઈ? જવાબ આવશે ડી, સ્પેનમાં. પ્રશ્ન નંબર 8, ચાલો તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષક 2011-12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે? તો આપણે જવાબ આવશે 1000 રૂપિયા. ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર 9 ઉપર, 2015ના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ વિશ્વમાં કયા નંબરે હતું? જવાબ આવશે સી, બીજા નંબરે. ચલો પ્રશ્ન નંબર 10, અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? ચક્રીય. જવાબ કેવી આવશે? ચક્રીય બેરોજગારી. ચલો પ્રશ્ન નંબર 11, જરૂરિયાત કરતાં વધુ માણસો કામમાં રોકાય ત્યારે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો છુપી બેરોજગારી. ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર 12 ઉપર જઈશું, ભારતમાં આર્થિક આયોજનનો આરંભ કઈ સાલમાં થયો હતો? જવાબ આવશે 1951. ચલો પ્રશ્ન નંબર 13, ઈસવીસન 2011માં ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલા ટકા હતું? જવાબ આવશે 7.1%. ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર 14 ઉપર જઈશું, વર્ષ 2014-15ના અંદાજ પ્રમાણે ખેતી ક્ષેત્રે રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું? જવાબ આવશે 49%. ચલો પ્રશ્ન નંબર 15, 2014માં વિશ્વની કુલ નિકાસોમાં ભારત કયા ક્રમે હતું? તો જવાબ આવશે 19મા ક્રમે. ચલો પ્રશ્ન નંબર 16, નીચેના પૈકી વિકાસલક્ષી આયાતો કોને કહે છે? જવાબ આવશે ડી, યંત્રોને. પ્રશ્ન નંબર 17, રેલવે કયા પ્રકારના ઉદ્યોગોનું ઉદાહરણ છે? જવાબ આવશે ખાતાકીય ઉદ્યોગ. ચાલો પ્રશ્ન નંબર 18, ટચુકડા ઉદ્યોગોમાં મૂડીરોકાણની મર્યાદા કેટલી? જવાબ આવશે 25 લાખ. ચલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર 19 ઉપર જઈશું, ભારતીય બંધારણે કઈ વર્ષ સુધીના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું છે? તો જવાબ આવશે 6 થી 14 વર્ષ. ચાલો પ્રશ્ન નંબર 20, વીજળી ઉત્પાદનનું કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે છે? જવાબ આવશે થર્મલ પાવર. ચાલો ત્યાંથી આગળ વધીશું આપણે વિભાગ બી ઉપર જઈશું. ચાલો વિભાગ બીની અંદર તમને એક વાક્યમાં જવાબ આપવાનો છે, દરેકનો તમને 1 ગુણ મળશે. ચાલો પ્રશ્ન નંબર 21 છે, આલેખનો ઉપયોગ ક્યારે થતો નથી? તો સામાન્ય પ્રશ્નને માહિતી આપવા માટે. ચલો પ્રશ્ન નંબર 22, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કોણે કરી? તો જવાબ આવશે ડેવિસ મોરિસે. ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર 23, રિવર્સ રેપો રેટ એટલે શું?
તો આરબીઆઈ ટૂંકા ગાળા માટે વેપારી બેન્કોને જે વ્યાજના દરે ધિરાણ આપે છે તેને શું કહેવાય? રિવર્સ રેપો રેટ કહે છે. ચલો પ્રશ્ન નંબર 24. ભારતમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? જવાબ આવશે આરબીઆઈ. ચલો પ્રશ્ન નંબર 25. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ કોણ કરે છે? જવાબ આવશે વિશ્વ બેંક. પ્રશ્ન નંબર 26. કયા વયજૂથને ઉત્પાદકીય વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે? તો 15 થી 64 વર્ષના. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 27. રોકડિયા પાકના ઉદાહરણ આપો. મગફળી, તલ, એરંડા, અળસી અને શેરડી. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 28. WTOનું પૂરું નામ લખો. તો ડબલ્યુ એટલે વર્લ્ડ, ટી એટલે ટ્રેડ અને ઓ એટલે ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 19 ઉપર જઈશું. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? તો એવો કરમુક્ત ભૌગોલિક વિસ્તાર કે જેના કાયદા દેશના કાયદાઓથી ભિન્ન હોય. ચાલો પ્રશ્ન નંબર 30. વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય? તો પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે. ચાલો આગળ વધીશું. વિભાગ સી ઉપર. આ તમારો વિભાગ સી છે. 31થી લઈ અને 47 પ્રશ્નોમાંથી કોઈપણ 12 પ્રશ્નોના તમારે ટૂંકમાં જવાબ લખવાના છે. ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેશો. ચાલો આ તમને પ્રશ્નો તમારા વિભાગ સીના. ચાલો એનાથી આગળ જઈએ તો વિભાગ ડી. વિભાગ ડીની અંદર તમને 47 થી 56 પ્રશ્નોમાંથી કોઈપણ 7 તમારે લખવાના છે અને દરેકના તમને 3 ગુણ મળશે. તો અહીંયા તમે પ્રશ્નોની સંખ્યા જોઈ શકો છો. એકવાર સ્ક્રીનશોટ પાડી લેશો. જો તમારા જિલ્લામાં હજુ તમારે અર્થશાસ્ત્રનું પેપર બાકી છે તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આમાંથી જોવા મળી જશે અને ક્યાંક ને ક્યાંક બેઠે બેઠા પ્રશ્નો તમારી પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે. ચલો અહીંયા છે તમારો વિભાગ ઈ. વિભાગ ઈમાં 57 થી 63 સુધીના પ્રશ્નો છે. કોઈ પણ 5 પ્રશ્નોના અને એક પ્રશ્નનો તમને 5 ગુણ મળવાપાત્ર છે. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. અહીંયા તમારું પેપર પૂરું થાય છે. તો મારા વાલા વિદ્યાર્થીઓ રાહ કોની જોવો છો? ફટાફટ તમે પ્રશ્નો જોઈ અને પ્રશ્નો તૈયાર કરી લેજો. ખાસ તો વિભાગ એ અને બી સોલ્વ કરી લેજો. ચાલો અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ સો મચ. અને મારી ચેનલને થોડો સપોર્ટ કરવા તમને નમ્ર વિનંતી.